દોસ્તો નમસ્કાર, જય સ્વામિનારાયણ. હું છું બિંદેશભાઈ ચાવડા, સરસ્વતી પ્રકાશન આણંદ તરફથી. હાલ આજે રજા હતી અને રવિવારનો દિવસ છે, તો મને એવું લાગ્યું કે લાવો કંઈક બહુ દિવસ પછી એનર્જી લેવા માટે ગાર્ડનમાં જઈએ. અને મને સ્પિરિચ્યુઅલ એટલે ધાર્મિક માટે, બિઝનેસ માટે, પુસ્તક વાંચવા માટે, લખવા માટે, બધા માટે મને બહુ જ એની એનર્જી હું ઘણી વખત લેતો હોઉં છું. તો એટલા માટે મારી યુટ્યુબ ચેનલ ઉપર હું આ તમારા માટે અને બધા માટે, દેશ માટે, આપણા ગુજરાતી ભાઈઓ માટે એક એનર્જી માટેનો એક વિડીયો હું બનાવું. ઘણો દિવસ થયા યુટ્યુબ પર કોઈ વિડીયો નથી બનાવ્યો. તો અત્યારે છે ને હું વાત કરવાનો છું ઘણી પ્રકારની બીમારી માટે, પણ વાત કરીએ છીએ અત્યારે હાલ ડાયાબિટીસ માટે. તો ઘણા મિત્રો મારા એવા છે કે જેમને ડાયાબિટીસનું પ્રમાણ વધી ગયું હોય છે. ડાયાબિટીસ થાય તો શું ન ખાવું, શું ખાવું, બરાબર. પણ ડાયાબિટીસ એટલે શું? કે ડાયાબિટીસ એટલે આપણા પાનક્રિયાજની અંદરથી ઇન્સ્યુલેશન, તમને બધાને ખબર છે કે ઇન્સ્યુલેશન ના બનવાના લીધે આપણે અલગ પ્રકારનું ઇન્સ્યુલેશન લેવું પડતું હોય, જેના લીધે આપણા શરીરની અંદર ડાયાબિટીસ તરીકે આપણે ઇન્સ્યુલેશન એક્સ્ટ્રા લઈએ અને એને કહેવાય ડાયાબિટીસ. તો આપણા જે ઘટના બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયા મંદ પડી જાય, બરાબર. આપણા જીન જે કામ કરે, આંતરડાની અંદર બેક્ટેરિયા હોય, પાનક્રિયા, લીવર્સની અંદર, કિડનીની અંદર, આ બધી જગ્યાએ એનર્જીનું કામ કરતા હોય બેક્ટેરિયા. અને ઘટના બેક્ટેરિયા અને પાનક્રિયાની અંદર જે બેક્ટેરિયા હોય એ જે મંદ પડી જાય તો એને એક્ટિવ કરવો પડે. અને એને એક્ટિવ કરીએ ને તો જ આપણે સારી રીતે આપણે હેલ્થ આપણું ઇમ્પ્રૂવ રાખી શકીએ. સાથે સાથે આપણે મેન્ટલ અને ફિઝિકલ રીતે એક્સરસાઇઝ પણ કરવામાં આવે છે. પછી પ્રાણવાયુ, જેટલો કહેવાનો મતલબ કે જેટલો ઓક્સિજનની જરૂર પડે એટલો ઓક્સિજન નહીં લેવાના કારણે પણ થઈ શકતું હોય છે, બરાબર. હું ડૉક્ટર નથી, પણ હું એવું એક માર્ગદર્શન આપું છું કે ભાઈ ઓછો પ્રાણવાયુ હોય, બરાબર. સર્ક્યુલેશન ના થાય, બ્લડનું સર્ક્યુલેશન ના થાય, બરાબર. ઓછું પાણી પીતા હોય, પાણી માપસર ના પીતા હોય, ખોરાકની અંદર એવું ના રાખી શકતા હોય. બીજું કે જ્યારે આપણે આપણું ભોજન, રાત્રિ ભોજન અને દિવસનું બપોરનું લંચ એટલે જ્યારે જમતા હોઈએ છીએ, સવારનો નાસ્તો કરતા હોય ત્યારે આપણે પ્રેયર નહીં કરતા. જે આપણે અનાજને આપણે આપણા પેટની અંદર અથવા આપણા મોં દ્વારા અથવા હાથ દ્વારા આપણે પકડી અને એને જે ખાવાનું ખોરાક ચાવવા માટે જઈએ છીએ, ત્યારે આપણે શું કરતા હતા, અલગ અલગ પ્રકારના વિડીયો હતો. મોબાઈલ હમણાં આવ્યો, પણ એમ કે અલગ અલગ પ્રકારની વાતો. એટલે આપણા ભોજનની અંદર આપણા ગુરુઓએ શાસ્ત્રની અંદર કહ્યું છે કે જમતા પહેલાં કોઈ પણ પ્રકારની વાત નહીં કરવી. સારી રીતે શાંતિથી અડધો કલાક સુધી, 20 મિનિટથી 25 મિનિટ સુધી જમવું. એટલે કહેવાનો મતલબ કે તમે 7 રોટલી ખાતા હોય કે 8 રોટલી ખાતા હોય કે 8 રોટલા ખાતા હોય કે દાળ ભાત શાક, અલગ અલગ પ્રકારનું લોકો અલગ અલગ પ્રકારનું ભોજન કરતા હોય છે. તો આની અંદર એ ભોજન જ્યારે આપણે જમતા હોઈએ છીએ ને ત્યારે છે ને એને અમુક લિમિટ સુધી આપણે કહીએ છીએ ને કે 30 વાર, 32 વાર, 20 વાર, 25 વાર સુધી એને ચાવવાનું પૂરી તરફથી. તો એની અંદર સ્વાદ, એની અંદર આપણી જે મોંની અંદર જે લાળ હોય એ લાળ ભરે અને એ જાય અને પાનક્રિયાની અંદર જાય, આંતરડાની અંદર જાય, એ લીવરની અંદર જાય, પછી એ કિડનીમાં જાય અને એની સાથે સાથે ઇન્સ્યુલેશન બનતું હોય. અને એની સાથે સાથે આપણી જે પાચન ક્રિયા પણ મજબૂત થતી હોય છે. અને જેના લીધે આપણે ડાયાબિટીસ હોય કે બીજા ઘણા પ્રકારના બીમારી જે છે ને એ બીમારી એના લીધે બંધ થતી હોય છે. પણ આપણે શું કરીએ, જલ્દી ઉતાવળમાં ઓફિસ જવાનું હોય, ઘરકામ હોય, ઊંઘવાનું હોય, સિરિયલ જોવાની હોય અથવા સિરિયલ જોતાં જમતા હોય. એ વખતે શું થાય કે આપણે જે ભોજન કરતા હોય અથવા આપણે જે કંઈ વસ્તુ જમતા હોય ને અને આપણે સિરિયલ જોતા હોય, જેઠાલાલની હોય અથવા કોઈ પિક્ચર જોતા હોય અથવા કોઈ મોબાઈલની અંદર રીલ જોતા અથવા કોઈને વાત કરતા હોય, તો તમે કારેલાનું શાક અને રોટલા ખાધા કે તમે રોટલીને કારેલાનું શાક ખાધું અથવા તમે રીંગણ બટેટાનું શાક ખાધું અને રોટલી ખાધી કે ખીચડી ખાધી, ખીચડીને દૂધ ખાધું અથવા દાળ ભાત રોટલી શાક ખાધું, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારી પ્રાણક્રિયા એને ખબર જ નહીં કે તમે શું ખાધું. તમને એને ખબર જ નહીં કે આમાંથી કયું મિનરલ્સ, કયું વિટામિન્સ બનાવતું કે શું કરવાનું હતું. એને પચાવીને ડાયજેસ્ટ કરીને એનામાંથી શું વિટામિન બનાવતું, પ્રોટીન બનાવતું, વિટામિન B12 બનાવતું કે મિનરલ આજે શું બનાવતું, એને ખબર જ નહીં, એ ભૂલી ગયો.
તમે ભૂલી ગયા વાતોમાં અને તમે અડધો કલાક સુધી વાત ચાલુ રાખી તમારા સગા સંબંધી સાથે અથવા કોઈ પણ પ્રકારની સિરિયલ જોઈ તમે, એટલે ત્યાં સુધી શું થયું કે તમારા જે પેટની અંદર જે તમારે જઠરવાયુની અંદર એટલે આંતરડાની અંદર જે તમારો ખોરાક હતો એ તમે મોકલી દીધો. એ ખોરાક મોકલવાના કારણે પાનક્રિયા તમારી, પાચન શક્તિ તમારી કિડની, લીવર, આંતરડાને એને ખબર જ નહીં તમને આ ખોરાકને શું કરવાનું. એટલે વિટામિન્સ ના બન્યા, પ્રોટીન્સ ના બન્યા, આર્યન બધું, એટલે અમુક પ્રકારના જે બનવાના તે કોઈ પણ પ્રકારની વસ્તુ ના બની અને સીધું ડાયજેસ્ટ થયું ખાલી ચરબી માટે. એટલે શું થયું, ફેટ વધી ગયો, વેટ વધી ગયો, એટલે તમે ઓવરવેટેડ થઈ ગયા. બરાબર, ઓવરવેટેડ થઈ ગયા પછી શું, તો તાત્કાલિકમાં તમે પાણી પી લીધું. એટલે એ પાણી પણ એવું જ પીધું કે તેને તમે પાણીને એનર્જી આપવાની હતી. જે તમારું વોટર તમે પાણી પીવો છો એને એનર્જી આપવાની હતી કે ભાઈ આ પાણી પીવાથી મારા શરીરની અંદર હું જે ખોરાક જમ્યો છું, હું જે રોટલી દાળ ભાત જમ્યો છું એને કઈ રીતે શુદ્ધ રીતે પચાવવાનું હતું, શું કરવાનું હતું અથવા એને શું કરવાનું છે એ એનર્જી આપણે આપી નહીં. એટલે કહેવાનો મતલબ તો પહેલાં થાળી જમવા બેસે ને એ વખતે એને આપણે કહેવાનું હતું કે ભાઈ હું આ જે જમું છું એ સારી રીતે મને પાચન થઈ જાય, સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય અને સારી રીતે હું એને પચાવી શકું અને જે મિનરલ, વિટામિન્સ આ બધું સારી રીતે મળી રહે મારા શરીરને અને હું જેટલે મારા શરીરને, મારી બોડીને જેટલી વસ્તુની જરૂર છે એટલી જ વસ્તુ આમાંથી મને મળે. બરાબર, એવું આપણે આ ભાવ પણ પ્રગટ કર્યો નહોતો. એટલે કહેવાનો મતલબ કે આપણે જ્યારે ભોજન કરતા હતા, જ્યારે જે વસ્તુ જમતા હતા ને અથવા પાણી પીએ છીએ તો એ વખતે આપણે ભગવાનને જે આપણે પ્રાર્થના કરતા હતા કે ભાઈ હું 2 હાથ જોડીને કે હું જે વસ્તુ જમું છું એનામાંથી મને યોગ્ય ખોરાક અને યોગ્ય વિટામિન્સ અને યોગ્ય પ્રોટીન્સ જે મળવા છે એ મળવા જોઈએ. બરાબર, અને તમે ગમે તે બધું જમ્યા ખરા પણ 70 પકવાન ગમ્યા કે 56 ભોગ જમ્યા, પણ કહેવાનો મતલબ કે શું હતું કે એમાંથી જે વસ્તુ મળવાની હતી એ એક પણ વસ્તુ તમને મળી નથી. એના લીધે તમને આ જે વસ્તુ હતું ને એના આ પ્રોબ્લેમ્સ આ થયા. એટલે કે ઓકે, તો આ જે વસ્તુ કહેવાનો વિડીયો ખાસ એટલા માટે કે તમને જે વસ્તુ જોઈતી હતી ને એ વસ્તુ મળી નહીં, એટલા માટે આ પ્રોબ્લેમ થયા છે. તો મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો, બધા સુધી પહોંચાડજો અને હવે નેક્સ્ટ વિડીયો કયા બાબતનો કેવો જોઈએ છે તમારે એ બાબત માટે તમે મને વાત કરજો, મેસેજ કરજો. મારો 63 54 7020 નંબર છે અને 63 56 15 71 51 નંબર છે. હું છું બિંદેશભાઈ ચાવડા, સરસ્વતી પ્રકાશન તરફથી, અને બુક્સ લખું છું, હેલ્થની પણ બુક્સ લખું છું અને તમારા જિંદગીની કઈ રીતે જિંદગી જીવી એના માટે પણ બુક્સ લખું છું. સાથે સાથે એના વિડીયો પણ અપલોડ કરું છું અને હવે નક્કી કર્યું કે હવે રોજ 2-3 વિડીયો મિત્રો માટે, સગા સંબંધીઓ માટે અને મારા દેશ માટે, દેશવાસીઓ માટે, સ્વાસ્થ્ય માટે, બિઝનેસ માટે અલગ અલગ પ્રકારના વિડીયો બનાવવા જોઈએ. તો એના માટે હું જે શરૂઆત કરી કે આગે ગઈકાલે શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીનો તહેવાર હતો અને ગઈકાલે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા. આજે ન્યૂમ એટલે પારણાનો દિવસ છે. આખા ભારત દેશની અંદર અને વિશ્વની અંદર જ્યાં જ્યાં આપણા ઇન્ડિયન્સ રહેતા હોય ત્યાં ત્યાં એનો ઉત્સવ ઉજવતા હોય છે. તો આજથી શરૂઆત કરી કે ભાઈ નવા વિડીયો બનાવીએ અને અપલોડ કરીએ. એ સાથે જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ અને સૌને બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયોને જોજો, ફોલો કરજો લોકોને અને સાથે સાથે કેવા વિડીયો બનાવે છે ને એ હું મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકું છું. એટલે તમે જોશો એટલે તમે બધાને મોકલતા રહેજો અને કયા વિડીયો બનાવશે એવું કોણ કહેજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.